આજનો ટોપિક છે કે બ્રહ્મ સંબંધનું તાત્પર્ય, કે બ્રહ્મ સંબંધ શું છે. તો આપણે થોડુંક એ જાણીએ કે બ્રહ્મ સંબંધ જે આપણું પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું પગથિયું છે આપણે કહી શકીએ. એ વસ્તુ શું છે? આજે આપણે વૈષ્ણવો છીએ તો સૌથી પહેલી વસ્તુ જે આપણે જીવનમાં ઉતારી છે, કે જે આપણે જેનું પાલન કર્યું છે, એ છે બ્રહ્મ સંબંધ. તે બ્રહ્મ સંબંધ શું છે, કે એની પાછળનું તાત્પર્ય, કે એ ઇમ્પોર્ટન્સ એનું શું છે, કે શું કામ આપણા માર્ગમાં હોય છે, એ આપણે સૌથી પહેલા સાંભળીએ અને એ આપણે સાંભળવું જ જોઈએ. અને જો વૈષ્ણવ આજે આપણે ફોનમાં પડ્યા હોય છે 24 કલાક, તો એનાથી થોડુંક ધ્યાન હટાવી આપણે આજે થોડુંક ઢંઢોળીએ કે બ્રહ્મ સંબંધ શું છે અને પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ શું કામ છે. તો સૌથી પહેલી વસ્તુ શબ્દમાં જ છે. બ્રહ્મ સંબંધને તમે બે અલગમાં પાડો, બે પાર્ટ્સમાં, તો શું થાય? બ્રહ્મ અને સંબંધ. બ્રહ્મ એટલે પ્રભુ અને સંબંધ એટલે કોન્ટેક્ટ. કે પ્રભુ જોડે આપણો સંપર્ક કે કોન્ટેક્ટ કેવી રીતે થાય અને એ શું છે? તો બ્રહ્મ સંબંધ. શ્રી મહાપ્રભુજી આપણી પર કૃપા કરી આપણને પુષ્ટિ ભક્તિ માર્ગ આપ્યો. એ પુષ્ટિ ભક્તિ માર્ગ આપ્યા પછી આપણને પ્રભુ સુધી પહોંચાડ્યા, એ વચ્ચેનું માધ્યમ બ્રહ્મ સંબંધ છે. હવે જેમ બ્રહ્મ સંબંધનો ઇતિહાસ છે એ તો ખૂબ મોટો આપણે આગળ સમજશું, કે જે શ્રાવણ શ્યામલે પક્ષે કે શ્રાવણ માસની શુક્લ પક્ષની મધ્યરાત્રિમાં જ આખી પ્રક્રિયા થઈ. આપણે થોડુંક આગળ સંક્ષિપ્તમાં સમજશું. તો સૌથી પહેલા જેમ મેં કહ્યું કે બ્રહ્મ સંબંધ એટલે આપણો અને કૃષ્ણ વચ્ચેનો જે સંબંધ છે, એ બંને વચ્ચેનો જે બ્રિજ છે, એ જ બ્રહ્મ સંબંધ છે. અને જો જે બીજા બધા સંપ્રદાયો હોય છે, એ લોકો શું કહે કે તમે આ પાઠ કરો કે કોઈ બી વસ્તુ આ સાધન કરો, તો ધીરે ધીરે તમે એ કરતા કરતા પ્રભુ સુધી પહોંચશો. એટલે તમે અમુક વસ્તુ કરી, તમે પાઠ કરો છો કે નામ સંકીર્તન કરો છો. હવે અમુક માર્ગો એવા છે જેમાં કેવળ નામ સંકીર્તનનું જ વિશેષતા છે. જેમ કે ગૌડીય સંપ્રદાય છે, એ લોકો જે પેલું આજે બહુ વાયરલ થયું છે ને, હરે કૃષ્ણ 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 હરે હરે, એ લોકોના સંપ્રદાયમાં ખાલી નામ સંકીર્તન જ છે એમનું મૂળ. એ પુષ્ટિ માર્ગનું એ મૂળ શું છે? ભગવત ભક્તિ. આપણામાં કોઈ સાધન વિશેષ નથી કે તમે 24 કલાક નામ રટ્યા રાખો, કે તમે પાઠ કર્યા રાખો, કે આ વસ્તુ કર્યા રાખો તો જ તમને પ્રભુ મળશે. એટલે જો મજા તો શું છે, તમે પિતૃચરણના વચનામૃતમાં સાંભળ્યું હશે કે જ્યાં બાકી બધા માર્ગો છે, એ જ્યાં સાધન કરતા કરતા પ્રભુ સુધી પહોંચે છે, અને પુષ્ટિ માર્ગ ત્યાંથી જ શરૂ થાય છે. પ્રભુ આપણા ઘરે પધારી અને આપણા પાસે સેવા અંગીકાર કરે છે, એ જ પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું છે. કે તમારી પાસે પ્રભુ પધારે અને પછી તમે પ્રભુની સેવા કરવાની શરૂઆત કરો. અને અન્ય માર્ગોમાં તો કેવું કે તમે ધીરે 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 કરીને પ્રભુ સુધી પહોંચો ને પછી પ્રભુ તમારી સેવા અંગીકાર કરે છે. પણ પુષ્ટિ માર્ગ વિશેષમાં તો પહેલાથી જ આપણે પ્રભુની શરણમાં આવીને પ્રભુની સેવા કરીએ છીએ. તે પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે. પુષ્ટિ માર્ગ એટલે શું? જો ધ પાથ ઓફ ગ્રેસ, જે કૃપાનો માર્ગ આપણે કહીએ ને, એ પ્રભુની વિશેષ કૃપા છે. પુષ્ટિ માર્ગમાં એ આપણને ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ, કે આપણે એ કેટેગરીમાં બનીએ. બ્રહ્મ સંબંધ એ આપણા પુષ્ટિ માર્ગની કહેવાય ને એક એડવાન્સ દીક્ષા છે. હવે જેમ આપણે સૌથી પહેલા નામ સ્મરણ દીક્ષા લઈએ, આપણે નાના હોય કે જેવી આપણી વય હોય, નાના હોય મોટા હોય કઈ નહીં, જે બાળકો આપણને આપણા કર્ણમાં અષ્ટાક્ષર મંત્ર આપી, જે આપણને પ્રથમ કંઠી આપણા કંઠમાં આપણે ધારણ કરીએ છીએ, એને આપણે કહીએ છીએ નામ સ્મરણ. અને પછી આગળ વધતા વધતા જ્યારે થોડીક સમજણ આવે છે, જ્યારે થોડી બુદ્ધિ પરિપક્વ થાય છે, પછી આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, જેનાથી આપણને સેવા કરવાનો અધિકાર મળે છે. જો આજકાલ બધાને બહુ ગેરસમજ હોય છે કે બ્રહ્મ સંબંધ લીધું એટલે મારું ગૌરવ પાકું, આપણને ગોલ્ડન ટિકિટ મળી ગઈ કે નહીં, બ્રહ્મ સંબંધ લીધું એટલે આપણે ગૌરવ પહોંચી જ જશું. એ આપણે સમજીએ એની પહેલા એક વસ્તુ આપણે સમજવી જોઈએ કે જો બ્રહ્મ સંબંધ છે ને, એ પુષ્ટિ માર્ગમાં એક એડમિશન છે.
જેમ તમે કોઈ સ્કૂલમાં જાઓ, તમને એનું એડમિશન ફોર્મ ભરવું પડે. તમે ઇન્ડિયન સ્કૂલમાં ના ભણી શકો. બધા બાળકો સ્કૂલે જાઓ છો ને, તો તમે જ્યારે સ્કૂલમાં એન્ટ્રી કરો તો તમારા માતા પિતાએ એક એડમિશન ફોર્મ ભર્યો હોય, જેનાથી એ સ્કૂલવાળા તમને એક્સેપ્ટ કરે કે ના, આજથી અમારો સ્ટુડન્ટ છે. તો એ પુષ્ટિ માર્ગમાં કે આ ભક્તિ માર્ગમાં આપણું એડમિશન શું? તો બ્રહ્મ સમાન. એડમિશન ફોર્મ જ બ્રહ્મ સમાન છે. તો એ એડમિશન લીધા પછી આપણે આ પુષ્ટિ માર્ગમાં આગળ વધીએ છીએ. અને જેમ મેં કહ્યું કે આજે આપણી સમજ છે કે આપણે અગર બ્રહ્મ સમાન લીધું તો આપણે ગૌરવ પાક્કું. તો હું તમને કહું કે અગર તમે કોઈ સ્કૂલમાં એડમિશન લો અને પછી એને તમે સિલેબસ જ ના વાંચો કે એના માટે ભણો જ નહીં, તો તમને શું સારા માર્કે તમે પાસ થાઓ? ન થાઓ. તો એ જ વસ્તુ બ્રહ્મ સંબંધમાં છે. બ્રહ્મ સંબંધ લીધા પછી અગર તમે શ્રી મહાપ્રભુજીના જે બી બતાવેલા જે ગ્રંથો છે, એમનો ઉપદેશ છે, એમનું પાલન ન કરો, એ ઠાકોરજીની સેવા ન કરો, એ બ્રહ્મ સંબંધનો કોઈ અર્થ નથી. એને જ્યાર સુધી તમે સાકાર ન કરો ને, તે બ્રહ્મ સંબંધ ફલિત નથી થતો. જો પ્રભુની કૃપા તો થાય જ, કેમ કે જેમ આવે છે ને સાક્ષાત ભગવતા પ્રોક્તમ, કે જે પ્રભુએ પોતે આજ્ઞા કરી છે, પ્રભુનું વચન ક્યારે વિફળ ના જાય. પણ એ વૈષ્ણવતાના કારણે આપણી જિમ્મેદારી છે કે આપણે બ્રહ્મ સંબંધને સાકાર કરીને સાચા વૈષ્ણવ થઈને નીકળવું જોઈએ. આપણે એમને બેઠા રહીએ. એક જો આજકાલ બહુ પ્રચલિત થઈ ગયું છે કે એ બ્રહ્મ સંબંધ લીધા પછી તમને બીજું કંઈ જ નથી કરવાનું, બસ એ તમે પ્રભુની શરણમાં જતા રહે. પણ એ પાછળની વસ્તુ તો તમે જાણો કે બ્રહ્મ સંબંધ લીધા પછી પુષ્ટિ માર્ગ એ શું છે, બ્રહ્મ સંબંધ શું કામ તમે લીધું છે, એ જ તમને ખબર નથી હોતી. સૌથી પહેલી વસ્તુ છે કે ધૈર્ય આપણામાં જરા બી નથી. તો બ્રહ્મ સંબંધ લો, તરત રિઝલ્ટ જોઈએ, એમ થોડી આવી જાય. હવે આપણને આપણા પુણ્યોના કે આપણા જે સત્કર્મો છે એના રિઝલ્ટ તરત જોતા, એને અપરાધના રિઝલ્ટ તરત મળે તો તમે જે પાપ કરો એના તમને તરત પરિણામો મળે તો શું થાય? એ નથી જોતું. પણ આપણને એ જોઈએ કે નહીં, અમે પુણ્ય કરીએ તો તરત બીજી ક્ષણે કંઈ થઈ જવું જોઈએ. 10 રૂપિયા આપીએ તો આપણે એ જ વિચારીને આપીએ કે સામે 100 રૂપિયા મળશે. તો એ ખોટી વસ્તુ છે. જ્યારે આપણને સત્કર્મોનું ફળ તરત નથી મળે, જ્યારે આપણને દુષ્કર્મનું ફળ તરત નથી મળતું, સત્કર્મનું કેવી રીતે મળે? તો એ હૃદયમાં સ્થિત રાખી કે હજી આપણે ખૂબ ધૈર્ય ધારણ કરીને આગળ હજી ખૂબ સેવા કરવાની છે જીવનમાં, અને એ હૃદયમાં સ્થિત રાખીને આપણે નિત્ય સેવા કરવી જોઈએ. અને જો આપણે બ્રહ્મ સંબંધ લઈએ તો મહાપ્રભુજીની સૌથી પહેલી આજ્ઞા, એક વૈષ્ણવ જ્યારે પુષ્ટિ માર્ગમાં એન્ટર થાય છે બ્રહ્મ સંબંધ લીધા પછી, તો સૌથી પહેલો સિદ્ધાંત મહાપ્રભુજીનો શું છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. કે ઠાકોરજીની આમાં જો આ સેન્ટેન્સ મહાપ્રભુજીનો એવો છે ને કે એમાં તમે એક બી વર્ડ હટાવી દો ને તો એનો પુષ્ટિ સિદ્ધાંત બનતો જ નથી. કૃષ્ણ સેવા સદા કાર્ય, હવે તમે એમાંથી સેવા હટાવી દો, કૃષ્ણ સદા કાર્ય, કોઈ અર્થ નથી બનતો. તમે એમાંથી સદા હટાવી દો તો પુષ્ટિ ભક્તિ માર્ગનો એ સિદ્ધાંત નથી. કૃષ્ણ સેવા કાર્ય તો બી નહીં, પણ એ જે સદા લખાવ્યું છે કે નિત્ય કરવી જોઈએ. આજે આપણે શું, છોકરાઓ સવારે ઉઠીએ, સ્કૂલમાં લેટ થઈ તો મમ્મી પપ્પા કરશે સેવા, આપણે નીકળી ગઈએ સ્કૂલ. છોકરાઓને ખાસ સમજવાની વસ્તુ છે. તમે દરરોજ ઉઠો તો કંઈક નાનામાં નાની સેવા, ભલે જાળીથી કરો કે માળાથી કરો, કંઈ બી નાનામાં નાની સેવા તો કરીને જ જવું જોઈએ. તમે એમને ઊભા થઈને મોઢું પડીને સ્કૂલે જતા હોય તો શું મતલબ તમારો વૈષ્ણવ? કોઈ તમને આવીને પૂછે તમે વૈષ્ણવતાના નામ પર શું કરો, તમે શું જવાબ આપો? કે આઈડી કાર્ડ પહેરીને સ્કૂલે જઈએ છો? સ્કૂલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ આપણું વિદ્યાર્થી છે, પણ આપણું ધર્મનું આચરણ બી એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે જો એક સંસ્કૃતનું સુભાષિત છે કે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેત પશુભિ નરાણામ ધર્મોપી એકો અધિકો વિશેષઃ ધર્મેણ એના પશુભિ સમાન. કે એક મનુષ્ય અને એક પશુ બંનેમાં શું વસ્તુ સેમ હોય છે કે આહાર, ભૂખ.
માણસને બી લાગે છે, પશુને બી લાગે છે. નિદ્રા એટલે ઊંઘ, માણસને બી ઊંઘ આવે છે, પશુને બી ઊંઘ આવે છે. ભય એટલે બીક, મનુષ્યને બી બીક લાગે છે, પશુને બી બીક લાગે છે. અને મૈથુન એટલે સૃષ્ટિ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા, કે જે પેઢી વધારવાની પ્રક્રિયા હોય, જેને આપણે રિપ્રોડક્શન કહીએ છીએ, એ માણસોમાં બી હોય છે અને પશુઓમાં બી હોય છે. એક જ એવી વસ્તુ જે મનુષ્ય અને પશુમાં એ અલગ હોય છે, શું હોય છે? ધર્મ. ધર્મો બી એકો અધિકો વિશેષ, કે ધર્મ જ એક એવી વિશેષ વસ્તુ છે, અને ધર્મ ન હોય તો ધર્મે નહીં ના પશુ બી સમાન, કે અગર ધર્મ ન હોય ને તો આપણે જાનવર જેવા જ છીએ, આપણે કહી શકીએ પશુ જેવા છે. તો એ આપણી પરિસ્થિતિ ન થાય એનું આપણે ધ્યાન રાખીએ ને નિત્ય થોડીક તો થોડી આપણે સેવા કરીએ ને એ કરતા કરતા આપણામાં ભાવ જાગૃત થશે. તો એ આપણે બ્રહ્મ સમાન લીધા પછી જ આપણને અધિકાર પ્રાપ્ત થાય છે. અને જો બ્રહ્મ સંબંધને અગર આપણે ઇંગ્લિશમાં સિમ્પ્લિફાઈ કરીએ ને તો બ્રહ્મ સંબંધ એટલે શું? કે ટિલ ડેટ whatever I thought was mine is now yours. કે આજ સુધી જે મેં વિચાર્યું કે મારું છે એ આજ પછી બધું હું પ્રભુ આપને સમર્પિત કરું છું. જે શબ્દ પર ગૌર આપજો કે જે મેં વિચાર્યું, આપણું તો કંઈ છે જ નહીં, જે આજે આપણે વિચારીએ છીએ ને કે નહીં આ વસ્તુ મારી છે, મારી છે, તો એ જે મેં આજ સુધી વિચારતો હતો કે આ વસ્તુ મારી છે એ પ્રભુ આપને સમર્પિત કરું છું. હવે હું તમને પૂછું કે તમારું આ જગતમાં શું છે, તો કોઈ મને એક આન્સર આપો. કોઈ બી હાથ ઉપર મને આન્સર આપો કે તમારું આ જગતમાં શું છે. હવે તમે એમ કહી શકો કે આ ધન મારું છે. હવે ધન તો બીજી સેકન્ડે બદલાતું હોય. આ છોકરાએ ચોકલેટ લઈ આવે 10 રૂપિયા આપી દે એનો ધન થઈ જાય. કોઈ બી વસ્તુ હું તમને કહું કે આ દેહ તમારો છે તો ક્યાં સુધી, શરીર ક્યાં સુધી છે? મોટા હોય તો 50 વર્ષ, છોકરા હોય તો 100 વર્ષ. તો એ બધાનો એક લિમિટેડ ટાઈમ હોય છે. પણ આપણી અંદરનું જે ચિત્ત હોય છે, જે આત્મા હોય છે, એ જ પ્રભુ જોડે જોડાય છે. જે આપણે ગદ્દી મંત્રમાં કહીએ છીએ ને કે હું આત્મા જોડે સમર્પણ કરું છું આપને, જેમાં ટર્મ આવે છે આત્મના સહ, કે જો હું મારી આત્મા જોડે સહ આપને બધું સમર્પિત કરું છું. કે એ મુખ્ય વસ્તુ તો આપણી આત્મા જ છે. આપણી અંદર જે વસ્તુ છે એ જ સતત ચાલતી રહેવાની છે, એ જ નિત્ય છે. આ શરીર તો કેવું છે, જો ગીતાજીમાં આવે છે ને કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાની નરોપરાણી યથા શરીરાની વિહાય જીર્ણાની અન્યાની સંયાની નવાની ગૃહી. બીજા અધ્યાયમાં છે કે જેવી રીતે એક એટલે આપણે જ આપણા કપડાં હોય જૂના થઈ જાય તેમ આપણે કાઢીને ફેંકીને બીજા નવા પહેરી લઈએ છીએ. તો જે આપણા વસ્ત્ર જીર્ણ થઈ જાય પછી આપણે બદલી લઈએ છીએ, એમ આ આત્મા બી જ્યારે શરીર જીર્ણ થઈ જાય છે ને તો એ શરીરને બદલીને બીજા શરીરમાં પ્રવેશી જાય છે. તો જે બી પ્રભુ જોડે સંબંધ છે આપણી આત્માનો છે. એટલે મહાપ્રભુજીની કૃપા દ્વારા આપણે આત્મા સમર્પિત કર્યું છે. એને આપણે આત્મસમર્પણ કહીએ છીએ. હવે આપણામાં એવી લાયકાત નથી કે આપણે આત્મા કે બ્રહ્મ જ્ઞાન લઈ શકીએ. તો એની માટે સૌથી પહેલું પગથિયું શું? સર્વસમર્પણ. કે જેમ મેં કહ્યું ને કે till date whatever was mine or whatever I thought was mine is now yours. કે આજ સુધી જે મેં વિચાર્યું કે મારું છે હવે આપનું છે. એ સર્વસમર્પણ શું? જો સુંદર પ્રસંગ છે કુંભનદાસજી કે જ્યારે બધા કહે સાંભળ્યો હશે કે શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવી રહ્યો હતો તો બધા જ જે બી સેવકો હતા એ લોકો બધાએ મળીને નિશ્ચિત કર્યું શ્રીનાથજીની આજ્ઞાથી કે આપણે કાકાજીનો ઉત્સવ બહુ સુંદર રીતે મનાવો છે. તો બધા એકત્રિત થયા, કોઈ એક સેવા પધરાવી. છેલ્લે વારી આવી કુંભનદાસજી. કુંભનદાસજી પાસે એ સમયે એક પાડો હતો. એ પાડા ઉપર એ વનમાં જઈ લાકડા કાપીને એ વેચી આપે અને એનાથી પોતાનું જીવન ચલાવે, પોતાનું પેટ ભરે. તો હવે એ સમય શું થયું કે એમને લેશ માત્ર બી વિચાર કર્યા વગર પાડો વેચી નાખ્યો. એ સમયનો $1.5 આવ્યો. એ $1.5 લઈ શ્રીજીની સેવામાં એમને અંગીકાર કર્યો. એમને જરા બી વિચાર્યું નહીં કે મારું કાલે શું થશે. અને આજે શું આપણે
પ્રભુને એક ચાંદીના વેણુજી કરાવવા હોય તો આપણે કેટલું વિચાર કરીએ કે અરે આટલા જતા રહેશે, આટલા રૂપિયા જતા રહેશે, આ તે પણ છે કોનું? તો એ કુંભરદાસજી લેશ માત્ર બી વિચાર ન કર્યો કે મારે આવતીકાલે મારું પેટ બી કેવી રીતે ભરવું. અને એક હવે કોઈ તમને કે તમારા જે સેવા સ્વરૂપો છે એમની માટે તમે ઘર બાર બધું વેચીને જે દ્રવ્ય છે ઠાકોરજીને ચરણામાં સમર્પિત કરી દો, કરી શકશો? પૂછજો, કરી શકશો? તો એ જો એ પુષ્ટિમાર્ગ છે ને આજે આપણે ક્યાં આવી ગયા છે? એ અષ્ટ સખાવાના સમયનો, એ મહાપ્રભુજીના સમયનો પુષ્ટિમાર્ગ છે અને આજે કેટલું ભ્રમિત થતા થતા આપણે ક્યાં પહોંચી ગયા છે કે આપણને એક કહેવાય ને આપણા ઇન્કમમાંથી એક 10% અગર સમર્પિત કરવો હોય તો બી 100 વખત વિચારવો પડે, હે ને? તો એ પરિસ્થિતિ ના થાય એની માટે આપણે નિત્ય વાંચન કરવું જોઈએ. જો આપણે વાંચન કરીએ, નિત્ય કરીએ ને તો થોડું કરીને આપણી બુદ્ધિમાં પરિવર્તન આવે છે. અને જો આપણે એમ વિચારીએ કે આપણે ચમત્કાર જોઈએ તો આપણું બુદ્ધિ ફરી જશે, તો મહાપ્રભુની વસ્તુ ના પાડે છે કે તમે જ્યાં સુધી સિદ્ધાંત નહીં વાંચો ને કે પુષ્ટિમાર્ગ શું છે ત્યાં સુધી તમને કોઈ વસ્તુ દ્રઢ નહીં થાય. તો એ મહાપ્રભુજીનું ઉપદેશ, એમની આજ્ઞા એ આપણે સતત ચિંતન કરીને એ જ બ્રહ્મ સંબંધ દ્વારા આપણે આગળ વધીએ. હવે એ બ્રહ્મ સંબંધ, એની હિસ્ટ્રી, એનો ઇતિહાસ એ શું છે એ આપણે જાણીએ કે જ્યારે जो मूल पुरुष में आवे छे कि एक समय चिंता चित आई देवी की विधि जानी जाई आ सूर्य से सब मिलत सदाई भिन्न होय सो कोन पाए. મહાપ્રભુજી એકવાર વ્રજધામમાં ખૂબ ચિંતામાં ગયા હતા કે જે ઉદ્દેશ્યથી પ્રભુએ મને આ ભૂમિ પર મોકલ્યો છે કે તમે પધારીને બધા જ દેવીજીઓનો ઉદ્ધાર કરો, દૈવોદ્ધાર પ્રયત્નાત્મક આપનું નામ છે, તો હું કેવી રીતે એને સાકાર કરું? કે કેવી રીતે આજે તો બધા આજુબાજુ આસુરી જ કરી રહ્યા છે, જે આજે પરિસ્થિતિ છે, કોઈનું ચિત્ત પ્રભુમાં નથી લાગતું, તો હું પ્રભુ એ બધા જીવોને પ્રભુ સુધી કેવી રીતે પહોંચું? તો પ્રભુએ પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યા. તો બહુ ફેમસ અને પ્રખ્યાત પ્રસંગ છે, જે શોર્ટમાં કહી દઉં છું કે પ્રભુએ પ્રગટ થઈને ગદ્દી મંત્ર આપ્યો. 84 અક્ષરનો ગદ્દી મંત્ર છે કે હે વલ્લભ, આપ જેને બી આ ગદ્દી મંત્ર આપશો એને હું અંગીકાર કરી લઈશ, એનો કે એને હું મારા ચરણામાં સ્થિત કરી દઈશ. તો તે ત્યારથી પછી આપશ્રીએ દમલાજીને આપ્યો બ્રહ્મ સંબંધ. અને પછી પેલું દમલા દે કછું સુન્યો, દમલાજી સામેથી વિનંતી કરે છે કે મહારાજ મેં સુન્યો પરંતુ સમજ્યો નહીં, કે મહારાજ મેં બધું સાંભળ્યું તો ખરી, જે રાત્રિમાં ઠાકોરજી પ્રગટ થઈને આપને આજ્ઞા કરી પણ કંઈ સમજાયું નહીં. પછી મહાપ્રભુજીએ ગદ્યમંત્રનું દાન આપી, ત્યારથી આપણા પુષ્ટિમાર્ગમાં દીક્ષાની પરંપરા પ્રારંભ થઈ બ્રહ્મ સંબંધ. હવે પ્રાય જો કેવળ પુષ્ટિમાર્ગમાં નહીં, અલગ અલગ સંપ્રદાયોમાં બધામાં જ દીક્ષાનો કોઈ ને કોઈ પ્રકાર હોય જ છે. કદાચ જ એવો કોઈ સંપ્રદાય હશે કે જેમાં કોઈ દીક્ષાનો પ્રકાર નહીં હોય. જેવી રીતે જો ઇસ્લામ છે એમાં કુરાનની અમુક કલમાઓ ભણાવીને પછી એને દીક્ષાનો પ્રકાર આવે છે. ક્રિશ્ચિયાનિટી હોય કે જે ઈસાઈ ધર્મ હોય એ લોકોમાં બેપ્ટિઝમ હોય છે, એક પ્રકારની દીક્ષા છે કે જે લોકો કુંડમાં સુડાવીને પછી એને એટલે એના કુંડમાં ડૂબકી મરાવીને પછી ઊભા કરીને એવી રીતે દીક્ષા આપે છે. એમાં આપણા હિન્દુ સંસ્કૃતિમાં બી અલગ અલગ પ્રકારની દીક્ષાઓ છે. કોઈમાં મંત્ર દીક્ષા છે, કોઈમાં તપ્ત મુદ્રા હોય, એટલે લોખંડ ગરમ કરીને શંખ ચક્રનું ચિહ્ન મારે, આખા જીવન અહીંયા રહી જાય. રામાનંદ સંપ્રદાય છે, અલગ અલગ સંપ્રદાયમાં પ્રક્રિયા છે. આપણા પુષ્ટિમાર્ગમાં દીક્ષાનો પ્રકાર છે જે બ્રહ્મ સંબંધ છે, જેના દ્વારા આપણે માર્ગમાં એન્ટર થઈએ છીએ. તો એ જેમ મેં કહ્યું ને કે બ્રહ્મ સંબંધ પછી પહેલું પગથિયું એ આત્મસમર્પણ કે સર્વ સમર્પણ છે. હવે જો કુંભરદાસજીનો પ્રસંગ છે ને એવો જ સુંદર એક ગુજરાતના ખેડૂતનો બી પ્રસંગ છે કે ગુજરાતનો ખેડૂત હતો, એની પાસે કેટલી જગ્યા, ખાલી એક નારિયેળનું ઝાડ હોય ને એટલી જ જગ્યા હતી. અને એનો વ્યવસાય શું, એનો બિઝનેસ શું કે નારિયેળના ઝાડ ઉપર ચડી અને એ પાસે જીવન નિર્વાહ માટે બી એક દાંતરડું જોઈએ. તે દાંતરડું લઈ દરરોજ નારિયેળના ઝાડ ઉપર ચડે, એ નારિયેળ તોડે અને પછી વેચી આવે, એનાથી જે રૂપિયા આવે પોતાનું પેટ ભરી લે. હવે એક સમય યાત્રા કરતો શ્રી ગુસાઈજી પાસે આવે
ત્યાં ગુસાઈજીને બિરાજતા જોયા અને મોટા મોટા શેઠિયાઓ ત્યાં બેઠા હતા. તો બધાએ કંઈક ને કંઈક ગુસાઈજીને ચરણ ભેટ કરી. તો હવે એને એવું થયું કે આ બધા શેઠિયાઓ છે, આટલી બધી ભેટ કરે છે, હું ખાલી હાથ કેવી રીતે ચરણ સ્પર્શ કરું? અને શાસ્ત્રનો નિયમ બી છે કે રાજા, મિત્ર અને ગુરુદેવ અને માતા પિતા ચાર પાસે ક્યારેક ખાલી હાથ જવાય નહીં. તો એ ત્યારે એને હૃદયમાં થોડોક સંકોચ થયો, કેવી રીતે? તો ત્યારે એને દાદરડું પૂછી નાખ્યું કે ભલે મારું પેટ ભરવાનું સાધન છે, પણ એ ગુરુદેવનો સમર્પિત કરી દઉં છું, વાંધો નહીં, જે બી છે બધું એમનું જ છે. તેમ કરીને એને દાદરડો વેચી નાખ્યો. અને એ જે બે આના આવ્યા એ સમયે, એ લઈને એને શ્રી ગુસાઈજીને ચરણ ભેટ કર્યું. એ સમયે શ્રી ગુસાઈજીએ એ જે દ્રવ્ય હતું ને એનું નમક શ્રીજીના ભંડારમાં ભરાવ્યું. તો એ નમક શું કામ? તેમની બધી સામગ્રીમાં. તો એની ભાવના ઉત્તમ છે એટલે પ્રભુ ડગલે ને પગલે એનો અંગીકાર કરે છે. તો એ છે સર્વસમર્પણ. એવું નહીં કે કોઈ રૂપિયાવાળો હોય તો જ સર્વસમર્પણ થાય. આપણી કોઈ બી પરિસ્થિતિ હોય એ આપણે બધું જ એની પ્રભુને સમર્પિત કરી દઈએ તો એ સાચું સમર્પણ છે. એ બ્રહ્મ સંબંધ પછી આપણું પહેલું પગથિયું હોય છે. તો આગળ બ્રહ્મ સંબંધમાં જેમ મેં કહ્યું કે આ બધી પ્રક્રિયા થઈ અને દીક્ષા આપી બ્રહ્મ સંબંધ. અને પછી તે દિવસથી ઠાકોરજી નિશ્ચય પામ્યો કે હે વલ્લભ, આપ યદિ કોઈનો ત્યાગ કરી દેશો ને તો બી હું એનો ત્યાગ નહીં કરું. એવા કદાચ યદિ નામ વિસ્મરણ ના થતું હોય તો કદાચ રામાનંદ પંડિતનો પ્રસંગ છે કે એમને એટલે શ્રી મહાપ્રભુજીએ એમનો ત્યાગ કર્યો કે જા રામાનંદને તમે ત્યાગ કરો. તે ખૂબ દુઃખી મનથી શ્રીના મંદિરથી નીચે ઉતર્યા અને અમુક દિવસો વ્યતીત થયા પછી એમને બહુ સુંદર જલેબી દેખાઈ. તો જલેબી લઈ શ્રીજીના મંદિર સામે હાથ કર્યો કે હે શ્રીજી, આપણા એક જલેબી આપણે રોકજો, પ્રેમથી રોકજો. તો શ્રીજીએ મંદિરમાં બિરાજીને જલેબી રોકી. હવે ભોગ સર્યા, આચાર્ય ચરણના અંદર વધારે જોયું તો શ્રીજી બાબાના મુખાની પર જલેબી લાગેલી હતી. ચારે બાજુ દ્રષ્ટિ કરી, જોયું તો જલેબી તો હતી જ નહીં ભોગમાં. વિનંતી કરી કે બાબા આપને જલેબી ક્યાં રોકી? तो मैंने तो रामानंद पंडित के हाथ से जलेबी रोकी. तो पूछ्યું तो એમને વિનંતી કરી કે मैंने तो आपको त्याग किया है, क्योंकि आपने भले त्याग किया है पर गद्य मंत्र तो दिया है. कि એ જે ઠાકોરજી સ્મરણ દેવડાવ્યું કે આપ ભલે કોઈનો બી ત્યાગ કરો પણ એને જ્યારે ગદ્ય મંત્ર આપો છો ને ત્યારે એ મારો જીવ થઈ જાય છે, પછી હું ક્યારે બી એનો હાથ ક્યારે બી છોડતો નથી. તો એ જ આપણા પુષ્ટિ માર્ગનું, આપણા ભક્તિ માર્ગનું એ જ વિલક્ષણતા છે, આપણે કહી શકીએ સ્પેશિયાલિટી છે કે જેમાં પ્રભુ સામેથી એમ કહે છે કે નહીં, આ જીવનું ક્યારે બી ત્યાગ નહીં કરો. એટલે આપણે બધા ભલે ભ્રમિત થઈ ગયા હોય ત્યારે પણ પ્રભુને તો ધ્યાન જ છે કે આ મારો જીવ છે. તો એ આપણામાં ભાવના સ્થિત રાખી આપણે પ્રભુ લાયક બનીએ અને એ પ્રભુને આપણે ગમીએ એવા આપણે બનવાનો પ્રયત્ન